જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. શ્રી હરિમ પરમાનંદ મુપદેષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ તન્નમામ્યહમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી સદ્ગુરુદેવ ભગવાન કી જય. શ્રી હરિ ભગવાન કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. 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 ગોપાલ રાધે માધવા ગોવિંદ 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 રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. રાધે ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા ગોપાલ રાધે માધવા ગોવિંદ રાધે કેશવા ગોપાલ રાધે માધવા. હરેર્નામ હરેર્નામ હરેર્નામેવ કેવલમ કલો નાસ્ત્યેવ 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 ગતિરન્યથા. આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. સૌને મારા સદૈન્ય ભાવે દંડવત પ્રણામ, પ્રેમ પ્રણામ. ખૂબ ખૂબ આપ બધાનું સ્વાગત, પ્રેમ સ્વાગત બધાનું. અને આદરણીય ભગવદીય શ્રી નરેન્દ્રભાઈ ભાલોડકર દ્વારા આ 118મું સત્સંગ સત્ર છે. આના પહેલાં પણ જ્યારે હું અને અમારા ઋષિકુમાર ઋષિ ભરતભાઈ દવે અમે બેઉ જણા ત્યાં યુએસએ હતા ત્યારે પણ મને થોડીવાર માટે આપ સૌની સાથે આદરણીય શ્રી ડૉક્ટર સાહેબ દ્વારા સત્સંગ પ્રવચનનો લાભ મળ્યો હતો. અને આજે પુનશ્ચ એક વખત પરમ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શિવાલયોમાં રુદ્રાષ્ટાધ્યાયના અને રુદ્રસૂક્તના દિવ્ય મંત્રો દ્વારા જ્યારે ભગવાન મહારુદ્રનો અભિષેક થઈ રહ્યો છે, એવા સમયે આપની સાથે શબ્દોના અભિષેક દ્વારા ભગવાન મહારુદ્રનો અભિષેક કરવાનો અવસર મળ્યો છે. આપ સૌનું પુનશ્ચ એક વખત સ્વાગત. ખાસ કરીને વિશેષ અમારા સંસ્કૃતિ ફાઉન્ડેશન યુએસએના ટ્રસ્ટી ભગવદીય આદરણીય શ્રી અરવિંદભાઈ પટેલ પણ દર સોમવારના સત્સંગ સત્રમાં જોડાતા હોય છે. આજે પણ એમની પ્રેરક ઉપસ્થિતિ છે, ત્યારે એમનું પણ ખૂબ ખૂબ સ્વાગત. આપ સૌ વહાલા ત્યાં અમેરિકાની ધરતી ઉપર વસનારા સૌ ભારતીયો, અમારા પરિવારજનો, સાંદીપની વિદ્યાનિકેતનના પરિવારજનોને ખૂબ ખૂબ સ્વાગત. આવો આજના વિષયમાં પ્રવેશ કરીએ. આજે મારે તમને અંબરીશનું ચરિત્ર સંભળાવવું છે. તમે ઘણી બધી વખત સાંભળ્યું છે. શ્રીમદ્ ભાગવત મહાપુરાણના અષ્ટમ સ્કંદમાં અંબરીશજીનું ચરિત્ર કહેવામાં આવ્યું છે.
સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને અંબરીશ ચરિત્ર સંભળાવ્યું છે. બહુ દિવ્ય ચરિત્ર છે. અંબરીશ ચરિત્ર એટલે શ્રીમદ ભાગવત મહાપુરાણના ભક્ત ચરિત્રોમાં એક ઊંચાઈ ઉપર બિરાજતું ચરિત્ર છે. અંબરીશ ચરિત્ર સાંભળીએ, વાંચીએ એટલે આપણને ખબર પડે કે ભક્તિ કેમ કરાય, એકાદશીનું વ્રત કેમ કરાય. બધું જ હોવા છતાં બધું જ ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દેવું અને એ ભાવના આપણા સૌની અંદર કેમ આવે, એ મને ને તમને અંબરીશ ચરિત્ર શીખવાડે છે. કોઈ સાધારણ રાજાનું ચરિત્ર નથી કે કોઈ એવા વ્યક્તિનું ચરિત્ર નથી કે જે સાવ નિર્ધન છે અને નિર્ધનપણાના કારણે, પોતાની ગરીબાઈના કારણે ભક્તિના માર્ગ ઉપર આવ્યો છે. નહીં, ઓશો કહે છે ને કે બધું જ હોવા છતાંય જે છોડી બતાવે એ સાચો ભક્ત છે. તો અહીંયા પણ મહારાજા અંબરીશનું ચરિત્ર જ્યારે આપણે વાંચીએ, જ્યારે આપણે સાંભળીએ, જ્યારે આપણે એની ઉપર ચિંતન કરીએ, જ્યારે મનન કરીએ, ત્યારે મને ને તમને અંબરીશ ચરિત્રમાંથી એક દિવ્ય સંદેશ મળે છે કે બધું જ હોવા છતાં એ બધું જ ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરી અને કેવી રીતે ભગવાનની ભક્તિ થાય છે. બહુ દિવ્ય ચરિત્ર છે. આ ચરિત્ર દ્વારા ત્રણ વસ્તુઓનું આપણે દર્શન કરીશું. એક તો એકાદશીનો મહિમા જે અંબરીશ ચરિત્રની અંદર વર્ણવવામાં આવ્યો છે, અને આપણે એ અંબરીશ ચરિત્ર દ્વારા એકાદશીના મહિમાનું આપણે દર્શન કરીશું. બીજું, અંબરીશ ચરિત્ર દ્વારા ભગવાનની ભક્તિ કેવી રીતના થાય, ભગવાનના ચરિત્રને આપણે કેવી રીતના આત્મસાત કરી શકીએ એ આપણને જોવા મળે છે. અને ત્રીજી વસ્તુ, અંબરીશ ચરિત્ર એટલે ભક્ત અને ભગવાનની વચ્ચેનો સંબંધ કેવો છે. આ ત્રિવેણી છે અને એ ત્રિવેણીમાં સ્નાન કરી અને આપણે જીવનને ધન્ય બનાવીશું. કર્મની બધી જ ચિંતન યાત્રા આદરણીય ડૉક્ટર સાહેબ દ્વારા આપણા સૌની વચ્ચે થઈ રહી હતી, ત્યારે સૌથી પહેલાં તો એકાદશીનું વ્રત શું કામ કરવાનું એ સમજીએ. આપણે ત્યાં પુરાણોમાં વર્ણવવામાં આવ્યું છે, આપણે ત્યાં શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, એકાદશી છે ને એ ભગવાન નારાયણને બહુ વહાલી છે. ભગવાનની વહાલી તિથિ છે એકાદશી છે. બીજું, આપણે ત્યાં પુરાણોમાં અને શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે કે જેટલી તિથિઓ છે, એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ, નોમ, દસમ, અગિયારસ, પછી દ્વાદશી, બારસ, તેરસ, ત્રયોદશી, ચતુર્દશી, ચૌદશ અને પૂર્ણિમા અને અમાસ. આવી રીતના કુલ મળીને 15 તિથિઓ, અને જે માસાંત થાય છે આપણે ત્યાં ગુજરાતી પંચાંગ પ્રમાણે એ માસાંત તિથિ એટલે અમાસ, અમાવસ્યા. તો આમ આ બધી જ તિથિઓ છે. હવે આપણે ત્યાં પ્રત્યેક તિથિ કોઈના કોઈ દેવનું સ્વરૂપ છે, દેવ સ્વરૂપિણી તિથિઓ છે આપણે ત્યાં. આમાં એકાદશી તિથિ જે છે એ એકાદશી તિથિ એટલે નારાયણ સ્વરૂપિણી તિથિ, ભગવાન નારાયણનું જ સ્વરૂપ છે. અને એટલા માટે જ આપણે ત્યાં ઋષિઓની પરંપરા આવી, આપણે ત્યાં શાસ્ત્રોની પરંપરા આવી, આપણે ત્યાં સનાતન ધર્મની અંદર એકાદશીનું વ્રત કરવાની મહિમા બતાવવામાં આવ્યો છે. એકાદશીનું વ્રત શું કામ કરવાનું? ભૂખ્યું રહીને ભગવાનનું ભજન થાય એના. આપણે ત્યાં કહે છે ને કે ભૂખે ભજન ન હોય ગોપાલા, ભૂખથી કાંઈ ભગવાનનું ભજન ના થાય. તો ભૂખ્યા રહેવાની જ માત્ર વાત નથી એકાદશીના દિવસે કે કશું જ ખાવું નહીં, કશું જ પીવું નહીં, ના, એવી વાત નથી. એવા આહારના ત્યાગની વાત છે કે જે આહાર ગ્રહણ કરવાથી, જે ખાવાથી, જે જમવાથી આપણું એકાદશીનું વ્રત તૂટે, આપણું મન ભગવાનમાં ન લાગે, આપણું મન માધવમાં ન લાગે, આપણું મન ભગવાનની કથામાં ન લાગે. કારણ કે ઉપાસનાનો દિવસ છે, એ દિવસ સાધનાનો દિવસ છે. કોઈ સાધક જપ કરે, કોઈ સાધક યજ્ઞ કરે, કોઈ સાધક કોઈ સરસ મજાનું સુંદર અનુષ્ઠાન કરતો હોય છે. તો ત્યારે એ સમયે જો કંઈ વધારે આહાર લેવાઈ ગયો હોય તો શરીર એમાં ધ્યાન, શરીરને પછી આળસ આવે, મન ક્યાંય બીજે ભટકે, એ બધું ના થાય. એટલા માટે થઈ અને સૌથી પહેલાં આહારનો વિચાર કરવામાં આવ્યો છે એકાદશીના દિવસે કે આ પ્રકારનો જ આહાર લેવો જોઈએ, આટલા માત્રામાં જ આહાર લેવો જોઈએ. આપણે ત્યાં તો આપણી પરંપરામાં કહે છે, અને આપે લોકોએ બધાએ પણ સાંભળ્યું હશે,
આપણે ત્યાં એમ કહે કે એકાદશીના પરમ પવિત્ર દિવસે તુલસીના પાંદડાની ઉપર જેટલું સમાય એટલું લેવું જોઈએ, હે ને? પણ એટલાથી આપણે આપણું કંઈ થાય નહીં. એટલે પછી ઘણી જગ્યાએ તો વિનોદમાં એમ કહે ને કે અમારે ત્યાં તુલસીનું પાંદ જરા મોટું છે. તો આવી રીતના કરતા હોય છે ફલાહાર. એકાદશીના દિવસે વ્રત કરવું જોઈએ. આપણે પૂજ્યભાઈશ્રીની પાસેથી કથાઓમાં ઘણીવાર સાંભળ્યું છે, 2 એકાદશીઓ આવે, એક કૃષ્ણ પક્ષ અંજવાળિયાની એકાદશી, એક કૃષ્ણ પક્ષ એટલે કે અંધારિયાની એકાદશી. મહિનાની અંદર 2 એકાદશીઓ આવે ગુજરાતી પંચાંગ અનુસાર, આપણા ભારતીય પંચાંગ અનુસાર. અને આ 2 એકાદશીના દિવસે વ્રત કરવું જોઈએ. આપણે ત્યાં પૂજ્યભાઈશ્રી કથામાં કહે છે કે આપણું આ શરીર છે એમાં 5 જ્ઞાનેન્દ્રિય છે અને 5 કર્મેન્દ્રિય છે, એટલે ટોટલ ઇન્દ્રિયો થઈ 10 અને 11મું આ બધી જ ઇન્દ્રિયોને નિગ્રહ કરે. એટલે બધી જ ઇન્દ્રિયોની ઉપર કંટ્રોલ કોનો? તો આ બધી જ ઇન્દ્રિયોની ઉપર કંટ્રોલ છે મનનો કંટ્રોલ છે. આંખ જુએ ક્યાં જુએ? મન કહે ત્યાં. કાન સાંભળે શું સાંભળે? મન કહે એ સાંભળે, હે ના? મનને એમ થાય આજે ભરેલા મરચાના ભજીયા ખાવા છે, મનને એમ થાય કે આજે સરસ મજાનું ગુલાબ જાંબુ ખાવા છે, મનને એમ થાય કે આજે પૂરણપોળી જમવી છે, હે ના? તો એ મનને એવું થાય છે ત્યારે બધા આ ઇન્દ્રિયો કામે લાગે. પછી કોણ કામે લાગે? બોલે હાથ કામે લાગી જાય, પગ કામે લાગી જાય, હે ના? બધું બનાવે, નિર્માણ કરે અને પછી ખાઈ. જમવાનું કામ કોણ કરે? જીભ. જીભ ઉપર સ્વાદ આવે, મોઢું એને ચાવવાનું કામ કરે, નાક એને સૂંઘવાનું કામ કરે, આંખ એને જોવાનું કામ કરે, અને પછી કોઈ એના વખાણ કરે, વાહ આજે તો મરચાં બહુ સરસ મજાના ભરેલા મરચાના ભજીયા કોઈ બન્યા છે, તો એ આનંદ કાન લેવાનું કામ કરે. પણ આ બધાને કંટ્રોલ કોણ કરે છે? આના બોસ કોણ છે? મન. આપણું મન છે ને એ એનો બોસ છે. મન કેમ બધા કરે. અને એટલા માટે જ આપણે વેદોની અંદર સ્તુતિમાં કહેવામાં આવ્યું, તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ, મારું મન શિવ સંકલ્પથી યુક્ત બની જાય, હે ના? તો આ બધી જ ઇન્દ્રિયોને 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય એ ઇન્દ્રિયોને કંટ્રોલ કરે છે મન. મનને કોણ કંટ્રોલ કરે? મનને પણ કંટ્રોલ કરવું હોય તો, નહીતર મન તો પછી જો એ કોઈના કંટ્રોલમાં ન હોય તો મન પછી ગમે એવા આદેશ આપે. મન પછી આંખોને એમ કે ભલે ના જોવાલાયક નથી પણ તોય તું જો. મન પછી જીભને એમ કહે, જીભ એમ કે મન આ ખાવા જેવું નથી, પણ મન એમ કે દબાવો ને, કોને ખબર છે? સાંભળવા જેવું નથી એ કાન સાંભળે, જોવા જેવું નથી આંખ જુએ, સૂંઘવા જેવું નથી એ નાક સૂંઘે, ખાવા જેવું નથી એ મોઢું ખાય અને જીભ સ્વાદ લે, જ્યાં જવા જેવું નથી ત્યાં પગ ચાલીને જાય, કરવા જેવું આ કામ નથી એ હાથ કામ કરે. તો એ ના થવા, અને એના કારણે પછી જીવનમાં બધી ઉલઝનો આવે, જીવનમાં જે માથાકૂટો છે, જીવનની અંદર જે આધિ વ્યાધિ અને ઉપાધિ છે, જીવનની અંદર જે ચિંતાઓ છે, જીવનની અંદર ક્યાંય સુખ ચૈન શાંતિ નથી. આ બધાની પાછળનું કારણ એ છે કે આંખ જોવા જેવું નથી અને જોવે, કાન સાંભળવા જેવું નથી અને સાંભળે, પગ જ્યાં જવા જેવું છે ત્યાં જતા નથી, હાથ વડે જે કામ થવા જોઈએ हाथ वो काम कर नहीं रहे हैं, इसलिए फिर ये सब होता है. तो मन को कौन कंट्रोल करता है? मन को काबू में कौन लाता है? तो कारण કે ગીતાજીની અંદર પણ કહ્યું છે, ચંચલમ ही मन कृष्ण प्रमाथि बलभद्रढ़. मेरा मन बड़ा ही चंचल है, प्रमाथि प्रमथन करने वाला है, बहुत बलवान है, और दृढ़ तो इतना है इतना है इतना है कि किसी बात को पकड़ लेता है तो जल्दी से छोड़ता नहीं है, इतना दृढ़ है वो. તો આ મનનો સંયમ કેવી રીતના કરવો, મનનો નિયોગ કેવી રીતના કરવો કે એ ઇન્દ્રિયોને બધાને બરાબર ઓર્ડર આપે, એની ઓર્ડર લાઈન બરાબર રહે. એટલા માટે શું કરવું? મારા સદગુરુ ભગવાન પૂજ્યભાઈ શ્રી કહે છે, એકાદશી કા વ્રત કરો, મન પર સંયમ પાઓગે. મનનો નિગ્રહ કરવા માટે થઈ અને એકાદશીનું વ્રત છે. અને એકાદશીનું વ્રત એટલે ખાલી આહારમાં જ ધ્યાન રાખીએ કે ખાલી સૂકી ભાજી જ લઈએ ને થોડું દૂધ જ લઈએ ને ફલાહાર જ લઈએ, તે દિવસે અન્નનો આપણે ત્યાગ કરીએ નહીં, તો પછી એ માત્ર જીભનો કંટ્રોલ થયો.
બાકીની 9 ઇન્દ્રિયોનું શું? હે ના? જીભનો તો કંટ્રોલ થઈ ગયો, પણ આંખ પછી જેવું તેવું જોવે તો એકાદશીનું વ્રત તૂટે. આપણે ત્યાં તો જરાક કંઈક ખવાઈ જાય તો એમ કે અરે મારે તો આજે એકાદશીનું વ્રત હતું, આજે તો મારું વ્રત ભંગ થયો. આપણે ડરીએ છીએ, પણ એ વાતથી નથી ડરતા આપણે કે મારી આંખ જેવું તેવું ના જોવે. એકાદશીનો દિવસ છે, આજે મેં એકાદશીનું વ્રત કર્યું છે, આજે મેં નારાયણનું વ્રત કર્યું છે. ઉપવાસ એટલે એટલે સમીપ, વાસ એટલે બેસવું, જવું, રહેવું. ઉપવાસ એટલે ભગવાનની પાસે રહેવું, અને ભગવાનની પાસે રહેવા માટે માત્ર આહાર ઉપર જ કંટ્રોલ નહીં, વિહાર ઉપર પણ કંટ્રોલ, કે હું જ્યાં ત્યાં જાઉં નહીં, મારી આંખો જે તે જુએ નહીં, જે તે ખવાય પીવાય નહીં, જે તે સંભળાય નહીં. શરીરની અંદર રહેલી 10 ઇન્દ્રિયોનો નિગ્રહ એટલે એકાદશીનું વ્રત. આ એકાદશીનો મહિમા છે. અને તે દિવસે વ્રત કરીએ એટલે ભગવાનને પછી સુંદર મજાના આભૂષણો આપણે ધરાવીએ, ભગવાનની પાસે રહીએ. તે દિવસે શાલિગ્રામ ભગવાનની પૂજા કરીએ, તુલસી દલ વડે ભગવાનની અર્ચના કરીએ, ભગવાન નારાયણની અર્ચના કરીએ, ભગવાન લક્ષ્મીનારાયણની અર્ચના, આપણો જે આરાધ્ય હોય, ભગવાન મહાદેવ આપણા આરાધ્ય હોય તો એમની પૂજા અર્ચના કરીએ. એકાદશીનું વ્રત એટલે માત્ર વૈષ્ણવો કરે એવું નહીં. એકાદશીનું વ્રત એટલે શૈવ પણ કરી શકે. એકાદશીનું વ્રત એટલે ગાણપત્ય, જે ગણેશજીની ઉપાસના કરે એ પણ કરી શકે. એકાદશીનું વ્રત એટલે જે શાક્તો છે, જે શક્તિની ઉપાસનામાં લાગેલા છે, એ પણ એકાદશીનું વ્રત કરી શકે છે. એકાદશીનું વ્રત કરવાથી ભગવાન આપણી સમીપ છે એવો અનુભવ થાય, આપણે ભગવાનના છીએ એવો અનુભવ થાય. અને ભક્ત અને ભગવાનનો સંબંધ આ જ છે. ભક્ત ભગવાનને એમ કહે છે કે હું તારો છું, અને જે કાંઈ કરું છું એ તારા માટે કરું છું. ભગવાન પણ ભક્તને માટે એ જ કહે છે. હે ના? આ સુંદર મજાનું એકાદશીનો આ મહિમા છે. હવે ઘણા બધા વડીલો ઉંમર થઈ હોય, 70 ઉપર થયા હોય, 60 ઉપર થયા હોય, 80 ઉપર થયા હોય, અને વિદેશોમાં રહેતા હોઈએ આપણે, કે દેશમાં રહેતા હોય. હવે તો દેશમાં પણ એ જ સ્થિતિ છે. ઘણા બધા રોગ હોય અને આપણે એકાદશીનું વ્રત ના કરી શકીએ, એટલે કે ફલાહાર ના લઈ શકીએ. બહુ ઝાઝી ચિંતા નહીં કરવાની, કારણ કે ફલાહાર એટલે ખાલી જીભનો નિગ્રહ. બાકીની 9 ઇન્દ્રિયો છે ને, એના વડે તો આપણે વ્રત કરી શકીએ ને. તે દિવસે કાનને કહેવાનું આજે તારે પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજજીની કથા સાંભળવાની છે, આજે તારે પૂજ્ય ભાઈશ્રીની કથા સાંભળવાની છે. હે ને? આંખોને કહેવાનું કે આજે તારે સવારે 7 વાગ્યામાં ઉઠી સ્નાન ઇત્યાદિ કરી અને તારે 3 કલાક આજે ઠાકોરજીની સેવા પૂજા કરવાની, તારે આજે ઠાકોરજીના જ દર્શન કરવાના. હે ને? આજે કહેવાનું આંખોને એકાદશીના દિવસે કે આજે તારે શિવપુરાણ વાંચવાનું છે, 3 કલાક વાંચવાનું છે. અને પછી મોટેથી વાંચી એટલે કાન સાંભળે, કાનને કહેવાનું આમાં પણ તારી પાર્ટનરશિપ છે. હે ને? એટલે અમે વક્તાઓ બોલીએ તો શ્રોતાઓને 1 વખત લાભ મળે, પણ વક્તાને તો 2 વખત લાભ મળે, કારણ કે એ બોલતા પહેલાં મનમાં બોલે. એટલે 1 વખત મનમાં સાંભળે, અને પછી જ્યારે વક્તા બોલે ત્યારે વક્તાના કાન પણ સાંભળે, એટલે વક્તાને તો 2 વખત કથાનો આનંદ મળતો હોય છે. તો વડીલો જે છે, જે આપણા જેમની ઉંમર થઈ ગઈ છે, એજ થઈ ગઈ છે, એ લોકો કદાચ આપણે વ્રત ના કરી શકીએ, કે આપણને ના ફાવતું હોય, જેનાથી આપણી તબિયત ખરાબ થાય, બને તો આપણે વ્રત કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરીએ. પણ જો ના થઈ શકતું હોય તો એટલી બધી કંઈ ચિંતા કરવાની જરૂર નથી. હે ને? બસ એટલું આપણે ધ્યાન રાખવું જોઈએ કે આજે ભજન કરવાનો દિવસ છે, આજે ભગવાનને ભજવાનો દિવસ છે, આજે ભગવાનને પ્રેમ કરવાનો દિવસ છે. તો હું એવો આહાર લઉં કે જેનાથી હું ભગવાનના ભજનમાં મને કોઈ વિઘ્ન ના આવે. ભગવાનની માળા હાથમાં લઉં અને ઊંઘ આવે. એનું કારણ કે વધારે દાળ ભાત જમાઈ ગયા છે ઘી નાખીને, વધારે ચૂરમાના લાડવા ખવાઈ ગયા છે. ભગવાનનું ભજન કરવા બેસી અને બગાસા આવે, ભગવાનનું ભજન કરવા બેસી અને મન બીજી જગ્યાએ જાય. એટલે તો ઘણીવાર કથામાં વિનોદમાં કહેતો હોઉં છું કે લોકો કથામાં આવીને બેસી જાય છે, પણ ખરા અર્થમાં બેઠા છે. કથામાં બેઠા બેઠા ઘરે પહોંચી જાય, અને ઘરે જઈ અને પછી ઘરનો દરવાજો હોય એને સાંકળ
કરી હોય બંધ અને માથે તાળું માર્યું હોય. હવે અહીંયા કથાના માંડવામાં બેઠા બેઠા વિચાર કરતા હોય મનમાં ને મનમાં કે મેં તાળું બરાબર માર્યું કે નહીં. બેઠા છે કથાના માંડવામાં, પણ બેઠા બેઠા ઘરના તાળા ખેંચતા હોય કે બરાબર જોઈ લઉં લાગ્યું કે નહીં તાળું. તો એ એકાદશીના વ્રત જે દિવસે કર્યું હોય તે દિવસે એ પ્રકારનો અને એવો આહાર લેવો જોઈએ કે જેનાથી આપણા ભજનમાં કોઈ વિક્ષેપ ના આવે. આપણી આંખો, આપણા કાન, આપણી જીહવા, આપણા હાથ, પગ, ત્વચા, આ બધી જ ઇન્દ્રિયો હે ને. નહીતર જો વધારે આહાર લેવાઈ ગયો હોય તો પછી પેટ બેસવા ના દે હે ને. વધારે કંઈ જ્યુસ ઇત્યાદિ લેવાઈ ગયું છે તો પછી વારે વારે શૌચ ક્રિયા માટે થઈને જવું પડે, તો એ પણ બરાબર નહીં. ભગવાનનું ભજન કરવાનું છે એ ભાવથી આહાર એ રીતે લેવો જોઈએ કે જેથી ભગવાનના ભજનમાં કોઈ વિઘ્ન ના આવે. આ મુખ્ય ઉદ્દેશ્ય એકાદશીના વ્રતનો આ છે. મારા ગુરુદેવ પૂજ્ય ભાઈશ્રી કથામાં એમ કહે કે 10 દિવસ 11મા દિવસે એકાદશી આવે ને, મહિનાના આરંભે કૃષ્ણ પક્ષ હોય કે શુક્લ પક્ષ, એટલે 10 દિવસ છે ને 10 ઇન્દ્રિયોના. એક દિવસ આંખનો, એક દિવસ કાનનો, એક દિવસ જીહવાનો, એક દિવસ નાકનો, એક દિવસ ત્વચાનો, એક દિવસ હાથનો, એક દિવસ પગ માટે, એક દિવસ મલદ્વાર, એક દિવસ મૂત્રદ્વાર. પણ 11મો દિવસ છે એ એકાદશી, એટલે 11મો દિવસ છે ને મનનો. તે દિવસે મનને કંઈ ખોરાક નહીં આપવાનો હે ને. અને મનને તમે ખોરાક ના આપો એટલે હૃષ્ટપુષ્ટ ના થાય. ખોરાક વધારે આપો તો પછી મારા જેમ થાય, જરા કાયે ન વપુહુ. તો મનને ખોરાક ના આપીએ આપણે એકાદશીના દિવસે એટલે મન જરા કૃશ થાય, નબળું પડે. અને જે જરા કામ કૃશ હોય એ પછી શું કરી શકવાના હોય હે ને. એટલે મન નિગ્રહ એ મહત્વની અને પ્રમુખ ભૂમિકા છે એકાદશીના વ્રતની. એકાદશીનું વ્રત કરવાથી ભગવાન આપણું રક્ષણ કરે છે. 12 મહિના હિન્દુ પંચાંગ અનુસાર હે ના, કારતક, માગસર, પોષ, મા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ અને ભાદ્રપદ. બરાબર. એક અધિક મહિનો પણ આવે છે આપણે ત્યાં દર 3 વર્ષે, પુરુષોત્તમ માસ. અને આપણે જ્યારે કોરોનાનો આરંભ થયો, થોડા સમય લોકડાઉન રહ્યું ને પછી પુરુષોત્તમ માસ આવ્યો, અને ત્યારે તો અહીંયા સાંદીપનીમાં આ એ જ જગ્યા છે જ્યાં બેસીને હું અત્યારે પ્રવચન કરી રહ્યો છું. પૂજ્યભાઈશ્રીએ આ જ જગ્યા પર બેસી અને 1 મહિના સુધી શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા સંભળાવી હતી. અને ત્યારે સંપૂર્ણ આયોજન સંસ્કૃતિ ફાઉન્ડેશન યુએસએના તત્વાવધાનમાં થયું હતું. અને જે પ્રેમ પરિશ્રમ અમારા ભગવદીય શ્રી અરવિંદભાઈ પટેલે કર્યો, અમારા બધા જ ત્યાંના ટ્રસ્ટીઝ, પછી રમણીકભાઈ હોય, બધાએ સાથે મળી, અને આદરણીય ડૉક્ટર સાહેબ પણ ત્યારે જોડાયેલા, અમારા અરવિંદભાઈ અને રેણુબહેન બધાએ મળી અને જે અદ્ભુત 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 અદ્વિતીય રસની યાત્રા ત્યારે આપણે સૌએ કરી હતી. તો 12 મહિના અને 13મો એક વધારાનો મહિનો જે દર 3 વર્ષે આવે, અધિક માસ. તો 12 મહિનાની 1 મહિનાની 2 એકાદશી ગણીએ એટલે કેટલી એકાદશી થાય? 24. દર મહિનામાં 2 એકાદશી આવે છે. અને એ બધી જ એકાદશીઓના નામ પણ હું તમારા માટે શોધીને લઈ આવ્યો છું. હવે આપણે હિન્દુઓનું કેલેન્ડર, હિન્દુઓનું પંચાંગ ક્યારથી શરૂ થાય? આપણું નવું વર્ષ કયું? કારતક મહિનાનો 1લો દિવસ નહીં. આપણું પહેલું નવું વર્ષ એટલે 31મી ડિસેમ્બર નહીં, એ તો સાવ જ નહીં. 1 જાન્યુઆરીથી આપણું નવું વર્ષ શરૂ ના થાય. હિન્દુ પંચાંગ પ્રમાણે આપણા નૂતન વર્ષનો આરંભ ચૈત્ર સુદ પ્રતિપદાના દિવસે થતો હોય છે. એટલે ચૈત્ર મહિનાની 2 એકાદશી, એક કૃષ્ણ પક્ષની, એક શુક્લ પક્ષની, એક અંજવાળિયાની, એક અંધારિયાની. તો ચૈત્ર મહિનાની 2 એકાદશીઓ પડે છે જેનું નામ છે કામદા એકાદશી અને વરુથીની એકાદશી. પછી આવે વૈશાખ. વૈશાખ મહિનાની 2 એકાદશીઓ મોહિની અને અપરા એકાદશી. જેઠ મહિનાની 2 એકાદશીઓ, એમાં જેઠ મહિનાની જે આ એક એકાદશી એનું તો બહુ મહત્વ છે આપણે ત્યાં, નિર્જલા એકાદશી. અને આ નિર્જલા એકાદશી કોણે કરી હતી? એના માટે પ્રખ્યાત કોણ? કુંતીજીના પુત્ર ભીમ. નહીતર ભીમ ભૂખ્યો ન રહી શકે.
પણ એણે પણ નિર્જલા એકાદશીનું વ્રત કર્યું. તો નિર્જલા એકાદશી એ શુક્લ પક્ષની, કૃષ્ણ પક્ષની એ વરુથની યોગીની એકાદશી, અષાઢ મહિનાની એકાદશી દેવશયની એકાદશી. ભગવાન નારાયણ શયન કરવા જાય, હજી હમણાં જ ગુરુ પૂર્ણિમા પહેલાં એ એકાદશી ગઈ. તો એ દેવશયની એકાદશી, દેવ પોઢી જાય, અને દેવ ઉઠી એકાદશી એટલે દિવાળી પછીનું દેવ દિવાળીનો સમય, એ દેવ ઉઠી એકાદશી. 4.5 મહિના સુધી ભગવાન સૂવે. એટલે તમે જુઓ 4.5 મહિનાની અંદર વ્રત, તહેવારો, ઉત્સવો બધા બહુ જ પ્રમાણમાં આવે, હે ને? સૌથી પહેલાં ગુરુ પૂર્ણિમા આવે, પછી જન્માષ્ટમી આવે, પછી નવરાત્રિ આવે, પછી દીપાવલી આવે, નૂતન વર્ષારંભ આવે, એટલે કે અન્નકૂટ જે દિવસે ઠાકોરજીને ધરાવીએ એ દિવસ આવે, પછી દેવ દિવાળી, છોટી દિવાળી जिसको हम कहते हैं वो, ધન ત્રયોદશી આવે, કૃષ્ણ ચતુર્દશી આવે, અને બીજા નાના નાના ઉત્સવો તો કેટલા બધા. તો આ 4.5 મહિનામાં ઉત્સવોની ભરમાર આવે. શું કામ? કે આપણે ભગવાનને એમ કહીએ કે તમે પોઢી ગયા છો 4.5 મહિના, તો સૃષ્ટિનું આ બધું સંચાલન બરાબર કેવી રીતના ચાલશે? ક્યાંય કંઈ આવી જશે તો પેલું આપ તો સૂતા છો. તો ત્યારે ભક્ત ભગવાનને એમ કહે છે કે આ 4.5 મહિના અમે ભજન કરીશું, અમે સાધન કરીશું, અમે ઉપાસના કરીશું, અને એ સાધન ભજન ઉપાસના દ્વારા સૃષ્ટિનું નિયંત્રણ બની રહે છે, સૃષ્ટિમાં બેલેન્સ બની રહે છે. આ બહુ સુંદર મજાની કથાઓ છે બધી. આ બધાની પાછળના ભાવ એ છે. તો અષાઢ મહિનાની 2 એકાદશી, પછી અત્યારે શ્રાવણ ચાલી રહ્યો છે અહીંયા, હે ને? આ શ્રાવણ મહિનામાં પણ 2 એકાદશીઓ, એક પુત્રદા એકાદશી, બીજી અજા એકાદશી. ભાદ્રવો મહિનો હવે આવશે, અને ભાદ્રપદની અંદર પણ 2 એકાદશીઓ, શુક્લ પક્ષની પરિવર્તિની એકાદશી અને કૃષ્ણ પક્ષની ઇન્દિરા એકાદશી. પછી આસો મહિનો આવશે, આ આશ્વિન માસની પણ 2 એકાદશીઓ, પાપાંકુશા એકાદશી અને બીજી રમા એકાદશી. પછી આવશે કારતકનો મહિનો, જેમાં શુક્લ પક્ષની એ પ્રબોધિની અને કૃષ્ણ પક્ષની એ ઉત્પન્ના, જેને આપણે દેવ ઉઠી એકાદશી, તે દિવસે ભગવાન જાગે. માગશર મહિનાની અંદર 2 એકાદશીઓ આવે છે, મોક્ષદા એ શુક્લ પક્ષની એકાદશી, સફલા એ કૃષ્ણ પક્ષની એકાદશી છે. પોષ મહિનાની અંદર પણ 2 એકાદશીઓ આવે છે, પુત્રદા અને ષઠતિલા. આપે જોયું, પુત્રદા એકાદશી છે 2 વખત છે. તો એ પોષ મહિનાની અંદર. પછી મા મહિનાની અંદર 2 એકાદશીઓ આવે, જયા એકાદશી અને વિજયા એકાદશી. ફાગણ મહિનાની અંદર 2 એકાદશીઓ, શુક્લ પક્ષની આમલકી અને કૃષ્ણ પક્ષની પાપ મોચીની એકાદશી. આ 12 મહિનાની એકાદશીઓ થઈ, ચૈત્રથી લઈ અને ફાગણ સુધી. હિન્દુ પંચાંગ અનુસાર આપણું આખું વર્ષ આ રીતે ચાલે છે. ચૈત્ર પ્રતિપદાથી લઈ અને ફાલ્ગુન કૃષ્ણ પક્ષની અમાવસ્યા. ગુજરાત અને મહારાષ્ટ્રમાં પૂર્ણિમાંત માસ હોય છે. પૂર્ણિમાના દિવસે અમાસાંત હોય છે માસ. અમાસના દિવસે આપણે માસ પૂરો ગણીએ. પણ ઉત્તર ભારતમાં ત્યાં પૂર્ણિમાંત માસ ગણતા હોય છે લોકો. તો આ 12 મહિનાની એકાદશી, હજી 13મો મહિનો છે ને, અધિક મહિનો. આ વખતે આ વર્ષે એટલે કે આવતો શ્રાવણ મહિનો છે, 2 શ્રાવણ મહિના છે આવતા, અને એમાં પહેલો શ્રાવણ જે છે એ અધિક માસ છે. તો એ અધિક માસની અંદર 2 એકાદશીઓ આવશે. શુક્લ પક્ષની એકાદશી, જેનું નામ છે પદ્મિની એકાદશી. બહુ મહત્વ છે પદ્મિની એકાદશીનું. અધિક મહિનાની એકાદશી, જેનું વ્રત કરવાથી ભગવાન લક્ષ્મીનારાયણની અશેષ અનંત કૃપાઓ આપણા ઉપર ઉતરે છે. અને કૃષ્ણ પક્ષ, અધિક માસના કૃષ્ણ પક્ષની બીજી એકાદશી, જેનું નામ છે પરમા એકાદશી. આ પરમા એકાદશીનું વ્રત કરવાથી પરમપદની પ્રાપ્તિ થાય છે. 26 એકાદશીઓ થાય છે ટોટલ. 2 વર્ષ તો 24 એકાદશીઓ ચાલે, અને 3જા વર્ષે અધિક માસ આવે એટલે 2 એકાદશીઓ વધે, 26 એકાદશીઓ. હવે 26 એકાદશીઓની કથાઓ છે, બધી જ એકાદશીઓની કથાઓ છે, અને એટલી દિવ્ય કથાઓ છે કે શું કહું તમને. પણ આજે એના માટેનો સમય નથી પર્યાપ્ત માત્રામાં,
એટલે આપણે એ તરફ નથી જવું કે કઈ એકાદશીનું કેટલું મહત્ત્વ, કઈ એકાદશીના દિવસે કેવું વ્રત કરવું, કઈ એકાદશીના દિવસે કેવી પૂજા અર્ચના કરવાથી ભગવાન પ્રસન્ન થાય, કઈ એકાદશીના દિવસે કયા પુષ્પો દ્વારા ભગવાનની પૂજા કરવી જોઈએ, કઈ એકાદશીના દિવસે કયા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આ બધી જ ચર્ચાઓ આપણે ફરી પાછા ક્યારેક ક્યાંક સમય મળશે ત્યારે કરીશું. પણ આજે આ એકાદશીનો મહિમા છે અને આ એકાદશીના મહિમા, પરમ મહિમાનું વર્ણન કરતી દિવ્ય કથા શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર આપવામાં આવી ભક્ત રાજા અંબરીશના ચરિત્ર દ્વારા. એકાદશીનું વ્રત શું ન કરે સાહેબ? તમે જુઓ, શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર 12 સ્કંદ, અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતય મનવંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. એમાં શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર જે 8મો સ્કંદ છે, અષ્ટમ સ્કંદ, એ અષ્ટમ સ્કંદ એટલે મનવંતર લીલા. કેટલા મનુઓ થયા એની કથા છે. બ્રહ્માજી, બ્રહ્માજીથી મરીચી, મરીચીથી શ્રાદ્ધદેવ મનુ, શ્રાદ્ધદેવ મનુના ઇક્ષ્વાકુ, પછી વ્યવસ્વાન, અને એવી રીતના એ આખો મનુઓનો ક્રમ ચાલ્યો. અને એ ક્રમની અંદર નભગ રાજા થયા. નભગ રાજા અને નભગ રાજાના પુત્ર થયા નાભાગ. નાભાગનું બહુ દિવ્ય ચરિત્ર છે શ્રીમદ ભાગવતની અંદર. એણે જે પિતૃભક્તિ કરી છે એ પિતૃભક્તિ સમસ્ત સંસારને માટે થઈ અને ઉદાહરણ રૂપ છે, અનુકરણીય ચરિત્ર છે. હવે એ જ નાભાગને ત્યાં પુત્ર રૂપે થયા છે ભક્તના, ભગવાનના પરમ ભક્ત મહારાજા અંબરીશ. વાલા, વિચાર તો કરો, ચરિત્ર અને આમ આખી ભક્તોની જ પરંપરા ચાલી આવે છે એના. પિતાના લક્ષણો પુત્રમાં, પાછા પુત્રના જે પુત્ર થાય એના અંદર બાપના લક્ષણો, બાપના લક્ષણો, બાપના લક્ષણો. અદ્ભુત પરંપરા છે, ઉતરી છે. નહીંતર આપણે ત્યાં એમ કહે કે કદાચ પિતાના લક્ષણો પુત્રમાં ના આવે, પણ પછી ત્રીજી પેઢીએ એટલે કે દાદા જેવો પૌત્ર થાય. તો અહીંયા અંબરીશ ચરિત્ર બતાવવામાં આવ્યું છે. ધર્મ સમ્રાટ છે અંબરીશ. અંબરીશ એટલે અંબર જેવું જેનું ચરિત્ર, આકાશ જેવું જેનું શુદ્ધ ચરિત્ર છે. ચક્રવર્તી સમ્રાટ છે. આખી ચક્રવર્તી સમ્રાટ એને કહે કે પૃથ્વી ઉપરના આ છેડેથી લઈ અને સામા છેડા સુધી, અલાસ્કાથી લઈ અને ઇન્ડિયા સુધી, બધી જ જગ્યાએ જેનું સામ્રાજ્ય, એક ચક્રી સામ્રાજ્ય છે. પણ ભગવાનનો પરમ ભક્ત છે અંબરીશ. અંબરીશના ધર્મપત્ની છે એ પણ ભગવાનના પરમ ભક્ત છે. બધું જ છે એમની પાસે, પણ છતાંય ભગવાનના ચરણોમાં સમર્પિત. મારો રામ રાખે એમ હું રહું. સરસ્વતી નદીના કિનારા ઉપર 50થી પણ વધારે અશ્વમેધ યજ્ઞ કર્યા છે. ગૌતમ ઋષિ આદિ બધા જ ઋષિમુનિઓને બોલાવીને મહારાજા અંબરીશે. એક સમયે બંને પતિ પત્નીને મનમાં એમ આવ્યું કે આપણે બધા વ્રતો બહુ કર્યા, હાલો ને આપણે એકાદશીનું વ્રત કરીએ. અને એકાદશીનું વ્રત પણ પાછું સાધારણ નહીં, તો બોલે દ્વાદશી યુક્ત એકાદશીનું વ્રત કરીએ. આ વ્રત વળી કેવું? દ્વાદશી યુક્ત એકાદશીનું વ્રત. સાંભળો, આપણે ત્યાં તિથિઓ કઈ કઈ છે આપણે જોયું, એકમથી લઈ પૂનમ સુધી અને અમાસ. તો દશમ તિથિ જે છે, એકાદશીના પહેલાની તિથિ, દસમી તિથિ, એ દસમી તિથિના દિવસે જ આહાર સાવ થોડો લેવાનો એવું બતાવ્યું છે. એટલે નેટ પ્રેક્ટિસ એકાદશીની. નહીતર ઘણા લોકો શું કરતા હોય, ઓહ કાલે એકાદશી છે, કાલે એકાદશી છે, પીઝા ખાઈ લો, કાલે એકાદશી છે, ભેળ ખાઈ લો, કાલે એકાદશી છે, આજે તો પાણીપુરી ખાઈ લો. ના, આપણા શાસ્ત્રની અંદર એમ કહે છે એકાદશીનું વ્રત કરવું છે તો દસમીના દિવસે આહાર થોડો લેવાનું ઓછું કરી દો. એટલે એકાદશીના દિવસે પછી આહારમાં મન નહીં જાય, નેટ પ્રેક્ટિસ થઈ ગઈ હે ને. કૈલાસ માનસરોવરની યાત્રા કરતા હોઈએ ત્યારે પણ આપણને જે યાત્રાએ લઈ જતા હોય ને એવી સલાહ આપે કે તમે ધીરે ધીરે ચડો. પહેલાં તમે પહેલો દિવસ તમે અહીંયા મુકામ કરો, પછી બીજા દિવસે તમે સાંગામાં મુકામ કરો, પછી ન્યાલમમાં મુકામ કરો, અને પછી ચોથે દિવસે તમે કૈલાસ માનસરોવર પહોંચો. તો માનસરોવર જ્યારે પહોંચીએ ને ત્યારે શરીર ત્યાંની પ્રકૃતિમાં ઢળી ગયું હોય, એને સ્વીકારી લે.
તો એટલા એ અર્થથી દશમી તિથિના દિવસે આહાર થોડો લેવાનો. પણ અહીંયા દ્વાદશી યુક્ત એકાદશીનું વ્રત એટલે શું? બોલે દસમીના દિવસે ફલાહાર જ લેવાનો, અને એ પણ બહુ થોડી માત્રામાં. અને પછી એકાદશીના દિવસે જલ પણ ગ્રહણ નહીં કરવાનું. ખોરાક લેવાની વાત તો દૂર રહી, જલ પણ ગ્રહણ નહીં કરવાનું, જલ પણ નથી લેવામાં આવતું. અને પછી બોલે દ્વાદશી તિથિ જ્યારે આવે એટલે કે ત્રીજો દિવસ, દસમીના દિવસે ફલાહાર, એકાદશીના દિવસે નિર્જલા જલ રહિત, અને દ્વાદશીના દિવસે પછી બ્રાહ્મણોને બોલાવવાના, બ્રાહ્મણોનું પૂજન કરવાનું, બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવાની, અને પહેલાં સુંદર મજાના ભાવતા ભોજનો બનાવી બ્રાહ્મણોને જમાડવાના. બ્રાહ્મણો જમી લે, પછી બ્રાહ્મણો આજ્ઞા આપે, ત્યારે પછી દ્વાદશીના દિવસે જમવાનું. આ વ્રત દ્વાદશી યુક્ત એકાદશીનું વ્રત. હવે આવું વ્રત રાજા અંબરીશે લીધેલું, બે પતિ પત્નીએ સાથે લીધેલું. સુંદર રીતે એમની એ વ્રતની યાત્રા ચાલે છે. એક સમયની વાત છે, શ્રીમદ ભાગવતજીની અંદર કથા છે. અંબરીશો મહાભાગ સપ્તદ્વીપવતીમ મહિમ અવ્યયામ ચ શ્રિયમ લબ્ધ્વા વિભવમ ચાતુલમ ભુવિ. મહારાજ અંબરીશ એક સમયે એમણે દ્વાદશી યુક્ત એકાદશીનું વ્રત કર્યું છે. એકાદશી પરિપૂર્ણ થઈ દ્વાદશી તિથિ આવી છે, અને દ્વાદશીના તિથિના દિવસે, બારસના દિવસે બ્રાહ્મણોને બોલાવ્યા છે. બ્રાહ્મણોને બોલાવી એમનું પૂજન ઇત્યાદિ કરી, અને પછી બ્રાહ્મણોને સુંદર મજાના ભાવતા ભોજનો જમાડ્યા છે. બ્રાહ્મણોને ભોજનો જમાડી એમને દક્ષિણા ઇત્યાદિ આપી છે. અને હવે બ્રાહ્મણોને જમાડ્યા પછી જમવાનું. બ્રાહ્મણોની હારોહાર એનો ગોઠણ દબાવીને નહીં બેસી જવાનું, બ્રાહ્મણોને જમાડીને પછી જમવાનું. તો હવે પોતે જમવાની તૈયારી કરી રહ્યા છે. એ સમયે મહર્ષિ દુર્વાસા પોતાના 10,000 શિષ્ય મંડળની સાથે મહારાજા અંબરીશને ત્યાં પધારે છે. અંબરીશ મહારાજ દુર્વાસા ઋષિને જોઈ બહુ પ્રસન્ન થાય છે. સ્વાગતમ સ્વાગતમ બો મહાભાગ. દોડીને ગયા છે મહારાજ અંબરીશ, અને દુર્વાસા ઋષિનું એમણે પ્રેમપૂર્વક સ્વાગત કર્યું છે. લાકડી જેમ પડે એમ મહારાજ અંબરીશ દુર્વાસાના ચરણમાં દંડવત પ્રણામ કરે છે. દુર્વાસા ઋષિ પ્રસન્ન થયા, રાજાને આશીર્વાદ આપ્યા છે. અંબરીશ મહારાજે કહ્યું, ભગવાન, આજ આપ અમારા આંગણે પધાર્યા, આજ આપ અમારા રાજ્યની અંદર પધાર્યા. ધન ઘડી ને ધન ભાગ, પધારો પધારો બાપજી, ભોજન પ્રસાદ તૈયાર છે, ગ્રહણ કરો પ્રસાદ. અને ત્યારે દુર્વાસા ઋષિ, અવશ્ય અવશ્ય રાજન, क्यों नहीं, अवश्य ग्रहण करेंगे, पर पहले हमारा मध्याह्न समय की संध्या विशेष है, बाकी है. हम जरा नदी तट पर जाते हैं, स्नान करते हैं, स्नान करके मध्याह्न संध्या कर लेते हैं, फिर आकर तुम्हारे साथ मध्याह्न का प्रसाद लेंगे. जो आज्ञा गुरुवर, जो आज्ञा महर्षि. દુર્વાસા ઋષિ તો ત્યાંથી ચાલ્યા ગયા. હવે જુઓ અહીંયા શું થાય છે અંબરીશ મહારાજની સાથે. એકાદશીનું વ્રત દ્વાદશીના દિવસે પૂરું કરાય. દુર્વાસા ઋષિ તો સ્નાન માટે ગયા, એમને બહુ જ સમય લાગ્યો ત્યાં. અને અહીંયા હવે દ્વાદશી તિથિ એટલે કે બારસ તિથિ પૂરી થઈ અને ત્રયોદશી તિથિનો આરંભ થવાની તૈયારી છે. એ સમયે એમણે વ્રતનું પારણ, એ પહેલાં વ્રતનું પારણ કરી લેવું પડે, નહીં તો વ્રત અધૂરું ગણાય. અને વ્રત અધૂરું રહે તો એ પણ બરાબર નહીં. વ્રત લીધું તો વ્રતને પૂરું કરવું જોઈએ. હાજી, नहीं तो हमने कई लोगों को देखा है कि कहीं कुछ जीभ का, આ જીભ ઉપર જ માણસનો કંટ્રોલ જલ્દીથી નથી થતો. આંખ ઉપર હજી એકવાર થઈ જાય, કાન ઉપર થઈ જાય, હાથ પગ ઉપર થઈ જાય, જીભ ઉપર માણસનો કંટ્રોલ થતો જ નથી. જેવું કંઈ કામ સરસ મજાનું સામું જુએ ને તરત જ એના મહેસૂબની સુગંધ આવે છે ક્યાંકથી, મોહનથાળ ક્યાંક હવેલીમાં બનતો લાગે છે, કોઈ પુડલા બનાવે છે, ઓહો હો પૂરણપોળીની સુગંધ તો જો. આમ કરી અને એ તરત જીભને સ્વાદ આવવા લાગે છે, જીભ સ્વાદ અનુભવવા લાગે છે.
અને પછી માણસનો વ્રત હોવા છતાં એ માણસ એમ કહે એકાદશી તો ઘણી વાર આવશે, પૂરણપોળી પાછી આવી સરસ મજાની થોડી આવશે, ના આવું બટેટું વડું થોડું પાછું મળશે. વ્રત ભંગ કરતા હોઈએ છીએ. વ્રત ના કરવું ને એ સારું, વ્રત ભંગ કરવું એના કરતા વ્રત કરવું જ નહીં. જો આવું બધું પેલું ના થઈ શકતું, ભગવાન કઈ સમદે છે? કૃષ્ણ આવીને એમ કહે છે કે મારા હમ હો ચંપા માસી, તમારે મારું એકાદશીનું વ્રત કરવું જ પડશે, તમને મારા સમ ના. भगवान ऐसा कुछ कहते ही नहीं हैं. भगवान तो उल्टा ये कहते हैं कि तुझे जैसे ठीक लगे तू कर, पर जो भी कर वो सही से कर और सही मात्रा में कर, है ना. नहींतर आरंभे सुराहा એમ કહી અને આરંભમાં તો આપણે પેલું કરીએ છીએ, પણ પછી મધ્ય ભાગમાં જ્યાં પહોંચીએ ને ત્યાં પછી આપણો વિશ્વાસ ખોવાવા લાગે, આપણા પગ જરા ડગમગવા લાગે, આપણને એમ થાય કે હવે નહીં પહોંચાય. તો એના કરતાં તો વ્રત કરવું જ નહીં, કરવું તો બરાબર કરવું. કારણ કે ક્યારેક ક્યારેક વ્રત ભંગનો પણ આપણે સૂક્ષ્મ રીતે અપરાધ કરતા હોઈએ છીએ. એ અપમાન છે, એકાદશીનું અપમાન છે. इससे अच्छा है कि हम झीम ले. વ્રત કરી અને વ્રતના નામે પણ જીનેતી ખાવું એ પણ વ્રતનું અપમાન છે. व्रत के नाम पे हम कुछ भी खा लेते, ये बनाओ वो बनाओ, अरे भाई उससे अच्छा है कि व्रत ही ना करे. તો અંબરીશ જીને હવે દ્વાદશી પૂરી થવાની તૈયારી, ત્રયોદશી લાગી જશે, વ્રતનું પારણ કરવું છે. થોડો જ સમય રહ્યો છે અને હજી દુર્વાસા ઋષિ આવ્યા નથી. અંબરીશ રાજાને ધર્મ સંકટ થયો છે. મહારાજા અંબરીશ મનમાં વિચાર કરે છે કે આ કેવી ઘડી આવી ભગવાન, આ કેવી અગ્નિ પરીક્ષા આવી છે. એ ઋષિને જમાડ્યા વગર જો હું જમી લઉં તો ઋષિનો અપરાધી ગણાવું, અને હમણાં ત્રયોદશી તિથિ લાગી જશે અને દ્વાદશી તિથિ રહેતા જો હું વ્રતનું પારણ ન કરું અને ત્રયોદશી તિથિ લાગી જાય, તેરસ લાગી જાય તો વ્રત ભંગ થાય અને વ્રત ભંગનું પણ મને પાપ લાગે. બે બાજુથી પાપે મને ઘેરી લીધો. વચલો માર્ગ શું? બ્રાહ્મણો ત્યાં ઉપસ્થિત છે. બ્રાહ્મણોને રાજા પૂછે છે કે હવે આનો વચ્ચેનો રસ્તો શું કરવો? અને ત્યારે બ્રાહ્મણો તો વિદ્વાન બ્રાહ્મણો છે, એમ કહે છે વેદોની અંદર એમ કહેવામાં આવ્યું છે રાજા કે જો તમે જલ પી લો તો જલ પી લેવાથી તમારું વ્રત પણ જળવાઈ રહેશે અને તમે પારણ કર્યું એમ પણ જળવાશે. એટલે બે બાજુથી તમારું રક્ષણ થશે. જલ પીલું, પાણી પીધું એ કંઈ જમી લીધું થોડું કહેવાય, અન્ન ગ્રહણ કરી લીધું એવું થોડું કહેવાય. આપણે કોઈ જમવા આવવાનું હોય ને આપણે જો પાણી પી લઈએ, આપણે એમને એમ કહીએ મેં તો પાણી પી લીધું, તો કાંઈ નારાજ ના થાય. એ તો એમ કે ઉલટાનું પીવું જોઈએ. દિવસમાં ઓછામાં ઓછું 2 લીટર 3 લીટર તો શરીરમાં જવું જોઈએ. વેરી ગુડ. પણ દુર્વાસા ખીજાણા. નદી કિનારેથી સ્નાન કરીને આવ્યા ને 10,000 શિષ્યોની સાથે, અને રાજાના ચહેરાની સામું જોયું. ત્રિકાલજ્ઞ છે, ત્રણેય કાળનું જ્ઞાન છે. મહર્ષિ દુર્વાસાને જોતાની સાથે જ ખબર પડી ગઈ રાજાએ પારણા કરી લીધા છે. અને આવતાની સાથે જ પગ પછાડીને એ અમરીશ, हे धूर्त, मूर्ख बनाता है पूरी दुनिया को, कोई व्रत का आचरण वाचरण करने वाला तू है नहीं, दिखावा कर रहा है तू, दंभ कर रहा है तू, ये क्या नाटक लगा रखा है तूने? महाराजा अंबरीश पामी गया कि दुर्वासा ऋषि दौड़ीने गया, दुर्वासा ऋषिना पग पकड़ी लीधा. महाराज सांभळो तो खरा, મેં પારણ નથી કર્યું મહારાજ, નથી જમ્યો હું. મેં તો ખાલી આ બ્રાહ્મણોએ કહ્યું એટલે તુલસીનું પાન પધરાવી અને જરા જલ ગ્રહણ કર્યું છે. મૂર્ખ, એક ऋषि को जिमाए बिना तूने पारण कर लिया, इसकी सजा तुझे मिलेगी, भुगतने के लिए तैयार हो जा. એમ કરીને દુર્વાસા ઋષિએ પોતાની જટાના જંગલમાંથી એક છેડો જરાક આમ ખુલ્લો મૂકી અને એની અંદરથી ક્રૂર એવી કૃત્યાને પ્રગટ કરી છે. કૃત્યા પ્રગટ થઈ છે, ક્રૂર. પછાડી એને અને કહ્યું રાજા અંબરીશનો વધ કરી નાખો.
ઋષિની આજ્ઞાનું પાલન કરવા માટે એ ક્રૂર કૃત્યા મહારાજા અંબરીશની મારવા માટે થઈને દોડી છે. પણ ઝાકો રાખે સાઈયા માર શકે ના કોઈ. શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર લખ્યું છે કે પૂર્વથી જ ભગવાન નારાયણે પોતાના સેવક સુદર્શન ચક્રને આજ્ઞા કરી છે મહારાજા અંબરીશની રક્ષા કરવા માટે. નિયુક્તિ કરી પહેલેથી જ. જેવી કૃત્ય આવી એટલે સુદર્શન ચક્ર તરત જ ફરવા લાગ્યું. ફરતું ફરતું ગયું અને કૃત્યાનો ધ્યાન ત્યાં વધ કર્યો. પછી પાછું ના આવતું રહ્યું તો બોલે શ્રીમદ ભાગવતજીની અંદર કથા છે. પછી દુર્વાસા ઋષિની પાછળ ઋષિએ સુદર્શન ચક્રને આવતું જોયું, પોતાનું મૃત્યુ દેખાણું, ભય લાગ્યો, દોડ્યા છે ત્યાંથી. આગળ દુર્વાસા, પાછળ સુદર્શન, આગળ દુર્વાસા, પાછળ સુદર્શન, દોડતા 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 દેવતાઓની પાસે ગયા, રક્ષણ માગ્યું. અમારું કામ નહીં, દેવતાઓ કહે. બ્રહ્માજીની પાસે ગયા, બ્રહ્માજીને કહ્યું રક્ષણ, મારી રક્ષા કરો. મારે બ્રહ્માજીએ તો લાંબુ પ્રવચન આપ્યું છે ત્યાં કે ભાઈ મારું કામ શું છે એ તમે સાંભળો. શ્રીમદ ભાગવતજીની અંદર મૂળ કથા વાંચજો ક્યારેક. બ્રહ્માજીએ તો પ્રવચન લાંબુ કર્યું છે ત્યાં. બ્રહ્માજીએ કહ્યું મારું કામ નહીં. ભગવાન શિવજીની પાસે ગયા. શિવજીએ કહ્યું દુર્વાસાજી, આ જેનું છે ને એની પાસે જાઓ તો તમારું કામ થશે. શિવજીની પાસેથી ઉપડ્યા દુર્વાસા અને વૈકુંઠમાં ગયા છે. વૈકુંઠમાં શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગિવિર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણું ભવભયહરમ સર્વલોકૈકનાથમ કસ્તુરી તિલકમ લલાટપટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમોક્તિકમ કરતલે વેણુઃ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલે ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. ભગવાન નારાયણ પોતાના સ્થાન ઉપર બિરાજમાન છે. પહોંચે હે વહાં પે દુર્વાસા. એ ભગવાન મારી રક્ષા કરો વૈકુંઠવાળા નાથ, તમારું આ સુદર્શન મારી પાછળ પડ્યું છે. भगवान नारायण मुस्कुराए हैं, दुर्वासा ऋषि के सामने देख के बोलते ऐसा क्या हो गया जो ये आपके पीछे लग गया महाराज. અને પછી દુર્વાસાજી કે જટ સાંભળો તમે, આ પાછળ આવે છે. બોલે નહીં નહીં, એ તમે કહો. આખી એ ઘટના કહી સંભળાવી અને ભગવાન નારાયણે માથા ઉપર હાથ મૂકીને કહ્યું હવે જો દુર્વાસા ઋષિ, તમને સાચું કહું, ખરાબ નહીં લગાડતા. શું? અહમ ભક્ત પરાધીનો યસ્વતંત્ર ઇવ દ્વિજ સાધુભિઃ ગ્રસ્ત હૃદયો ભક્તૈ ભક્ત જનપ્રિય. દુર્વાસા ઋષિ, આ સુદર્શન ચક્રથી હું સ્વયં નારાયણ લક્ષ્મીપતિ વૈકુંઠપતિ આપકી રક્ષા નહીં કર સકતા હું. એ મહારાજ શું વાત કરો છો? આ તો આપનું શસ્ત્ર અસ્ત્ર છે અને આનાથી તમે મારી રક્ષા ન કરી શકો. બોલે ના. કેમ? કારણ કે અહમ ભક્ત પરાધીન યસ્વતંત્ર ઇવ દ્વિજ. દુર્વાસા, હું મારા ભક્તને આધીન છું, હું સ્વતંત્ર નથી, હું મારા ભક્તને આધીન છું. અહમ ભક્ત પરાધીન યસ્વતંત્ર ઇવ દ્વિજ સાધુભિઃ ગ્રસ્ત હૃદય. સાધુઓ પોતાના વિવેક દ્વારા, સાધુઓ પોતાના સમર્પણ દ્વારા એમના હૃદયની અંદર મને કેદ કરી લે છે. એટલે હું સ્વતંત્ર નથી, હું પરતંત્ર છું, મારા ભક્તોને આધીન છું. અને જે પરતંત્ર હોય એ કોઈને કંઈ આદેશ ના આપી શકે, એ કંઈ નિર્ણય ન લઈ શકે. એટલે હું સુદર્શનને આદેશ ના આપી શકું. અને ત્યાં જે ભગવાન જે બોલ્યા છે એમાં ભક્તનો અને ભગવાનનો બંનેનો સંબંધ આમ પ્રકાશિત થાય છે. સુંદર મજાનો શ્લોક ત્યાં મૂક્યો છે શ્રીમદ ભાગવતની અંદર. સાધવો હૃદયમ મહ્યમ સાધુનામ હૃદયમ ત્વહમ. સાધવો હૃદયમ મહ્યમ. આ મારું હૃદય છે ને, એ મારો સાધુ છે. ભગવાન નારાયણ સ્વયં કહે છે
આ મારું હૃદય એ મારો સાધુ છે, અને મારા સાધુના હૃદયમાં, મારા સંતના હૃદયમાં, મારા ભક્તના હૃદયમાં જે મને સમર્પિત છે, આવા સાધકના હૃદયમાં એનું હૃદય નથી, ત્યાં હું ધડકું છું, ત્યાં સ્વયં કૃષ્ણ ધડકી રહ્યો છે. उनकी धड़कनें साधारण नहीं है, उनकी धड़कनों में भी मैं समाया हुआ हूं. आम भगवान के छे साधवो हृदयम मह्यम साधुनाम हृदयम त्वहम मदन्यते न जानन्ति नाहम तेभ्यो मनागपि. दुर्वासा ऋषि કહે છે, ભગવાન તો હવે શું કરવું? અને ત્યારે ભગવાન કહે છે કે આનો એક જ માર્ગ છે. શું? તમે જેનો અપરાધ કર્યો છે ને, અંબરીશના શરણે જાઓ. એ અંબરીશ સુદર્શન ચક્રને રોકી શકે એમ છે. ફરતા ફરતા દુર્વાસા ઋષિ કે ભલે નારાયણ એમ કરીને પ્રણામ કરીને ત્યાંથી નીકળ્યા, અંબરીશની પાસે પહોંચ્યા. 1 વર્ષ લાગ્યું છે, પાછી એકાદશી આવી ગઈ છે. 1 વર્ષ, આખું વર્ષ દુર્વાસા ઋષિ ફર્યા છે ચારે બાજુ, દેવતાઓની પાસે, બ્રહ્માજીની પાસે, શિવજીની પાસે, નારાયણની પાસે, અને પછી ભક્તરાજ અંબરીશની પાસે આવ્યા. આવીને અંબરીશના પગ પકડી લીધા. હે અંબરીશ મહારાજ, મને છોડાવો. અરે અરે મારા બાપજી, અંબરીશ મહારાજા કહે છે, ઋષિવર મહર્ષિ, તમે મને પાપમાં નાખશો, આ શું કરો છો? બોલે, મેં તારો અપરાધ કર્યો. ના 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 મહારાજ, એવું બોલીને તમે મને પાપમાં ન નાખો. આ સુદર્શનને કે પણ શાંત થઈ જાય. અને મહારાજા અંબરીશે ત્યાં સુદર્શનની સ્તુતિ કરી છે. સુદર્શનને શાંત કર્યા, અને સુદર્શન શાંત થયા એટલે હવે દુર્વાસા ઋષિ પણ અભય થયા. અને દુર્વાસા ઋષિ ત્યાં બહુ સરસ મજાનું વાક્ય બોલ્યા છે, અહો અનંત દાસાનામ મહત્વમ દ્રષ્ટમદ્યમે. ભગવાનના જે ભક્ત છે, ભગવાનના જે દાસ છે, એનું મહત્વ તો બહુ અનંત 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 છે. એનું આજે મેં દર્શન કર્યું. દુર્વાસા ઋષિ પ્રસન્ન થયા. મહારાજ અંબરીશને આશીર્વાદ આપ્યા છે, તારી ભક્તિ વધે, ભગવાનના ચરણોમાં તારો પ્રેમ વધે, તારું આ ઐશ્વર્ય વધે, તારી સમૃદ્ધિ વધે, બધું જ વધે. આ બધી વાત કરતા હતા ને ત્યારે અંબરીશ એક પછી કહે છે, સાંભળજો, બહુ સાંભળવા જેવું, આ ચરિત્રનો આખો માઇલસ્ટોન છે અહીંયા. અંબરીશ કહે છે કે ભગવાન, જે થાળ મેં આપને પ્રસાદ માટે તૈયાર કર્યો હતો, वो थाल अभी भी वैसे ही सजा हुआ है. आइए पधारिए, प्रसाद ग्रहण करिए, दास को कृतकृत्य करिए. आहा, વરસ દિવસ સુધી એ થાળ એમને રાખ્યો છે અંબરીશે. 1 વર્ષ સુધી, 1 આખું વર્ષ અંબરીશે પોતે પણ પ્રસાદ નથી લીધો. રાહ જુએ છે દુર્વાસા ઋષિની કે ઋષિ આવે, પ્રસાદ ગ્રહણ કરે, મારું વ્રત પૂરું થાય અને પછી હું પ્રસાદ લઉં. આવા ભક્તો પણ થયા છે ભગવાનના. ये पागलपन नहीं तो और क्या है, ये दीवानापन नहीं तो और क्या है. भगवान के चाहने वालों की इस दुनिया में कोई कमी नहीं है, लेकिन ऐसे दीवाने, ऐसे प्रेमी, ऐसे पागल, ऐसे मस्त मौला भगवान को बड़े ही प्यारे लगते हैं. जो दीवानापन है ये भगवान के प्रेम के लिए, ये पागलपन है. પછી દુર્વાસા ઋષિએ પ્રસાદ લીધો અને પછી દુર્વાસા ઋષિએ રાજાને પણ પ્રસાદ લેવડાવ્યો છે. આ અંબરીશ ચરિત્ર છે. આ એકાદશીનો મહિમા છે. અંબરીશજીની એ એકાદશીનું વ્રત પૂરું થયું. વિચાર તો કરો વાલા, કેવી ભગવાનની ભક્તિ કરતા હશે કે સુદર્શનને આદેશ આપે. નહીતર સુદર્શન રક્ષા કરે વૈકુંઠની, સુદર્શન રક્ષા કરે છે દ્વારકાની. અંબરીશની રક્ષા કરવા માટે થઈને ભગવાને મોકલ્યો. આ કથા મને તમને એમ કહે છે કે જો હું ને તમે આપણે પણ ભક્તિના માર્ગ ઉપર ચાલીએ તો ભગવાન રક્ષા કરે છે અને કરે જ છે. આ બધી કથા સાંભળવાનો અર્થ જ એ છે, કથા સાંભળવાનો ઉદ્દેશ્ય જ એ છે કે આપણી નિષ્ઠા ભગવાનમાં બને, આપણો ભરોસો ભગવાનમાં બને. હે ના? હસ્તિનાપુરની ભરી રાજસભામાં જ્યારે દુર્યોધને દુશાસનને આદેશ આપ્યો, એ દુશાસન જાઓ, द्रौपदी को ले आओ और मेरे उरुदंड पर बिठाओ.
એ આદેશ જ્યારે આપ્યો છે અને એ દુશાસન, દ્રૌપદી કહેતી રહી ગઈ, છોડી દે મને, હું રજસ્વલા છું, તમારા કુલની પુત્ર વધુ છું. પણ માન્યું નહીં દુશાસને, અને લઈને જ્યારે ભરી સભામાં આવ્યો, વસ્ત્રોને ખેંચવા લાગ્યો. દ્રૌપદી દોડતી દોડતી બધાની પાસે ગઈ છે, કોઈ જ એની રક્ષા નથી કરી શક્યું. અને ત્યારે દ્રૌપદીએ પછી છેલ્લે આમાં એમને એમ થયું ને કે હવે ગયું બધું, હમણાં આ છેલ્લો સાડીનો છેડો શરીરને ઢાંકે છે, એ પણ હમણાં હવે નહીં રક્ષણ કરી શકું. અને ત્યારે ભરી રાજસભામાં આમાં આકાશની સામું જોઈ અને દ્રૌપદીએ ગોવિંદને યાદ કર્યા, હે કૃષ્ણ, હે સખા, મારું રક્ષણ કરજે. અને ત્યારે 9,999 ચીર પૂરવા માટે દ્વારકાધીશ ત્યાં હાજર હતા. આ કથા સાંભળીએ ને ત્યારે વાલા, મારો ને તમારો પણ ભરોસો દ્રઢ બને કે ભગવાન જો દ્રૌપદીનું રક્ષણ કરી શકતા હોય, ભગવાન જો દ્રૌપદીની રક્ષા કરતા હોય, તો મારો વાલો મારી પણ રક્ષા કરે. હે ને? આપણને છાતી આમ 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 પાણી આવે, ગૌરવ થાય આપણને. તો આવી દિવ્ય એવી અંબરીશ ચરિત્રની કથા, આવો દિવ્ય એવો એકાદશીનો મહિમા છે. આ બધામાં ભક્ત અને ભગવાનનો સંબંધ કેવો છે તમે જુઓ. ભક્ત ભગવાને કહી જ દીધું, સાધવો હૃદયમ મહિયમ, મારું હૃદય છે. હે ના? અને આપણે આપણા શરીરમાં પણ સૌથી વધારે શેને સાચવીએ છીએ? હૃદયને. આ બ્લડ જરા ઊંચા નીચું થાય તો કંઈ એ બ્લડ બરાબર થઈ જાય એના માટે દવાઓ લઈએ છીએ તો બરાબર, પણ વધારે શું કામ? કે ભાઈ એ બરાબર રહેવું જોઈએ, નહીતર ઇફેક્ટ હાર્ટને થશે. સુગર આવે, સુગરની કંટ્રોલમાં રહેવું જ જોઈએ, દવા લઈએ છીએ, પણ વધારે ચિંતા શેની કરીએ છીએ? બોલે એ જો આઉટ ઓફ કંટ્રોલ થશે, તકલીફ હાર્ટને થશે. રોજ સવારના પોરમાં ઉઠીને જોગિંગ, વોકિંગ, એક્સરસાઇઝ બધું કરીએ છીએ. શું કામ કરીએ છીએ? હાર્ટ બરાબર રહે. હે ના? હાસ્યના કાર્યક્રમો જોઈએ, હસતા રહીએ, ખેલતા રહીએ, આવા સરસ મજાના સત્સંગ સત્રોમાં જઈએ. એ શેના માટે? કે એનાથી મગજ જરા ફ્રેશ રહે, મનને જરા બરાબર રસ્તો મળે, મન જરા મોકળું બને, અને એનાથી હાર્ટ બરાબર રહેશે. હે ના? તો એક જ કામની પાછળ કેટલા બધા ઉદ્દેશ્યો છે. તો આપણે જો આપણા હાર્ટની ચિંતા કરતા હોય તો હરિ પોતાના ભક્તરૂપી હાર્ટની શું કામ ચિંતા ન કરે? એના ભક્ત છે એ હરિનું હાર્ટ છે. સાધવો હૃદયમ મહિયમ, સાધુ છે મારું હૃદય છે. સાધુ ઇઝ એમ માય હાર્ટ. અને સાધુ જે ભક્તિ કરે ને એ ભગવાનની હાર્ટબીટ છે. અને આ ભગવાનની હાર્ટબીટ સાંભળવી કોને ન ગમે? એટલે સાધુની ભક્તિ, સાધુનું ભજન, સાધુની કથા, સાધુનો સત્સંગ, સાધુનો સંગ, સાધુનું ચરિત્ર, સાધુની સંસ્થા આપણને વાલી લાગે, આપણને ગમે, કારણ કે ભગવાનનું હૃદય છે. સાધવો હૃદયમ મહિયમ. અને પછી ભગવાન પોતે કહે છે કે સાધુમાં જે ધડકે છે ને એ હું છું. મારામાં એ સાધુ ધડકે, મારામાં સંત ધડકે, મારામાં ભક્ત ધડકે, પણ ભક્તમાં જે ધડકે છે ને એ હું પોતે ભગવાન છું. આ સાધુ, આ ભક્ત અને ભગવાનનો સંબંધ છે. જેમ એક મા દીકરાનો સંબંધ હોય, જેમ એક બાપ દીકરાનો સંબંધ હોય, જેમ એક ભાઈ બહેનનો સંબંધ હોય, એમ ભક્ત અને ભગવાનનો પણ સંબંધ છે. આ બધા તો લૌકિક સંબંધો છે, પણ ભક્ત અને ભગવાનનો જે સંબંધ છે ને એ અલૌકિક સંબંધ છે. એટલે લૌકિક સંબંધોમાં આપણને આનંદ આવે તો એનાથી અનેક ગણો આનંદ એ અલૌકિક સંબંધોમાં આવે. કારણ કે લૌકિક સંબંધોમાં સુખ અને દુઃખની વ્યાખ્યા છે, જ્યારે અલૌકિક સંબંધોમાં કેવલ અને કેવલ આનંદ જ છે. આનંદ સિવાય બીજું કંઈ જ નથી. તો આ લૌકિક સંબંધો છે એને તો આપણે સાચવીએ. હું મારી પત્નીને સાચવું, મારા પિતાને સાચવું, મારા ભાઈને સાચવું, મારી બહેનને સાચવું, એ લૌકિક સંબંધોને સાચવીએ. પણ એનાથી વધારે જતન કરીએ અલૌકિક સંબંધનું, કે હું મારા ભગવાનને પહેલાં સાચવું. એના અને એ સચવાઈ જશે ને તો પછી આ બધું તો એની મેળે સચવાઈ જશે. ચિંતા જ નથી, ના ચિંતા ના ભય. એના અને અંતઃકરણ જ્યારે એ છે ત્યારે એને તો બધી ખબર જ છે શું કરવાનું, શું નથી કરવાનું. તો હું ને તમે આપણે આપણી ચિંતા શું કામ કરીએ?
ભગવાન આપણી ચિંતા ના કરે એના. એટલે તો પેલું કહે છે ને કે માલા જપું ન કર જપું મુખ સે કહું ન રામ, માલા જપું ન કર જપું મુખ સે કહું ન રામ, રામ હમારા હમે જપે ઓર હમ પાયો વિશ્રામ. મારો રામ મને જપે, હું તો વિશ્રામ કરું. હે ના? તો આ ભક્ત અને ભગવાનનો સંબંધ છે. ભક્તિ સૂત્રોપનદ્ધ, ભગવાન છે ને ભક્તની સાથે ભક્તિના પાતળા તાંતણે બંધાયેલો છે. અને ભક્ત ભગવાનને જ્યારે બોલાવે, ભગવાન ભલે એમ કહે યુગે સંભવામી યુગે યુગે, પણ ભક્તને પૂછો તો એમ કહેશે સંભવામી ક્ષણે ક્ષણે. એટલે ભક્ત માટે થઈને એ ધન્વંતરી બનીને આવે, ભક્ત માટે થઈને કાચબો બનીને આવે, ભક્ત માટે થઈ મોહિની બનીને આવે. એક જ લીલાની અંદર 3 વખત પ્રગટ થયા છે. તો એ ક્યાં ગયું પેલું વાક્ય સંભવામી યુગે યુગે? અહીંયા લાગતું નથી. કંઈ યુગ નથી બદલી ગયો સમુદ્ર મંથન સમયે. પણ ભક્તને પૂછો તો એમ કહે હા સંભવામી ક્ષણે ક્ષણે. અને ભક્ત માટે થઈને ભગવાન ક્યારેય પણ આવે છે. હો સાહેબ, ગિરનારની તળેટીમાં નરસિંહ મહેતા હાથમાં કરતાલ લે અને હે ગોવિંદ હે ગોપાલ ભગવાન પ્રગટ થાય. કાંઈ કેદારો ગાયન ભગવાન પ્રગટ થાય એવો શરતોમાં બંધાય એવો ગોવિંદ છે જ નહીં સાહેબ. શરતોને અને બંધનોને તોડી નાખે ને એવો ભગવાન છે. અને એવા ભગવાનની ભક્તિ જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે આપણી ભક્તિ તેજસ્વી હોય, આપણી ભક્તિ ઓજસ્વી હોય. અને એ ઓજસ્વીતામાં, એ તેજસ્વીતામાં આપણા સદગુરુ ભગવાનની કૃપાથી દિન રૈન બઢોતરી થાય એવી આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. ભક્ત અને ભગવાનનો સંબંધ એટલે પ્રેમનો સંબંધ. આ ભક્ત ચરિત્રો દ્વારા, આવા વ્રતો દ્વારા, એકાદશીના વ્રતો દ્વારા, આવા ભક્તોના ચરિત્રોને સાંભળવાથી આપણી પણ ભગવાન સાથેના જે સંબંધની વાત છે, ભગવાન સાથેના જે એક નિષ્ઠાની વાત છે, દ્રઢ બને છે. હાજી, આજે આપણે ભલે હાર્દિકના નામે અત્યારે લોકો આપણને ઓળખે છે, સમય પાછો ક્યારેક બદલાશે, બીજા કોઈ નામે ઓળખશે, વળી સમય બદલાય કોઈ ત્રીજા નામે ઓળખશે, પણ એ સમયે એક સંબંધ એવો હશે કે જે ક્યારેય નહીં બદલાય. આજે હું કોઈનો પુત્ર છું, કોઈનો પતિ છું, કોઈનો બાપ છું. બની શકે બીજા જન્મમાં હું કંઈ ઓર હોઉં, ત્રીજા જન્મમાં હું કોઈ ઓર હોઉં, ચોથા જન્મમાં હું કોઈ ઓર હોઉં. એ સંબંધો બદલાતા રહેશે, પણ મારો અને મારા હરિનો જે સંબંધ છે ને એ તો 7 જન્મે એનો એ જ રહેશે, એ ક્યારેય બદલાશે નહીં. તો એ માત્ર મારી જ વાત નથી, એ આપ સાંભળનારા સૌની વાત છે, સમગ્ર સૃષ્ટિના જીવની વાત છે, જેને ભગવાનની સાથે સંબંધ છે. તો આવો દિવ્ય ભક્ત અને ભગવાનનો સંબંધ છે. આજના પવિત્ર શ્રાવણ માસના આ પરમ પવિત્ર સોમવારના દિવસે, અને જ્યારે આખું ભારત, સમગ્ર વિશ્વની અંદર રહેલા ભારતીયો જ્યારે સ્વતંત્રતા પર્વ મનાવી રહ્યા છે, એ દિવસે મને પણ આપ સૌની સાથે દિવ્ય સત્સંગ કરવાનો અવસર મળ્યો, લાભ મળ્યો. એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આદરણીય ભગવદીય ડૉક્ટર નરેન્દ્રભાઈ ભાલોડકર સાહેબ અને સૌ પ્રિય સ્વજનો જે આ આયોજનમાં છે એ સૌનો ખૂબ ખૂબ આભાર. અમારા ભગવદીય શ્રી અરવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા, એમનો ખૂબ ખૂબ આભાર. સૌને પ્રેમ પ્રણામ સાથે મારી વાણીને વિરામ આપું છું. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. સૌને પ્રેમ પ્રણામ. અસ્તુ.